શું વાત છે સુદામા? ગુરુમાં, જુઓ ને મારી ખીર. ગુરુમાં, લાગે છે ખીરપુરી જોઈને મારો મિત્ર ઘેલો થઈ ગયો છે. આજે તો આ બ્રાહ્મણ ખીરપુરીના ભોજથી પૂર્ણ સંતુષ્ટ થઈ ગયો છે. કૃષ્ણ, કેટલી પૂરી ખાધી હશે મેં? ગણી નહીં મેં. ફરીથી ખાઓ તો હું ગણીને કહી દઈશ. સુદામા, ત્યાં ક્યાં જાઓ છો સુદામા? ગુરુમાને ધન્યવાદ કહેવા. એમના જ કારણે તો ખીરપુરી ખાવા માટે મળી. ગુરુમાં, આપ અમારામાંથી ખીરપુરી લો ને. નહીં નહીં, મારે નથી જોઈતી. તમે ખાઈ લો. એક ખીરપુરી હજી મળી જાત તો ગુરુમાને પૂર્ણ આનંદ મળી જાત. સુદામા, કૃષ્ણએ મને બધું જ કહી દીધું છે. આજે જો તમે એક ખીરપુરી ચોરી છુપે ન ખાધી હોત તો આપણા ગુરુમાં પણ ખીરપુરી ખાઈ શક્યા હોત. આજે માત્ર તમારા જ કારણે ગુરુમાએ ખીરપુરી નથી ખાધી. મેં આશ્રમનો નિયમ તોડ્યો છે. મને દંડિત કરો. આજે મારા કારણે ગુરુમાને ખીરપુરી ન મળી. આજ પછી કેટલી પણ ભૂખ લાગશે, હું આશ્રમની ભિક્ષામાંથી નહીં ખાઉં. કદાપી નહીં ખાઉં. તારી સાથે કોણ ભિક્ષા માંગવા ગયું હતું? હું ગયો હતો ગુરુદેવ. તો તે સુદામાની આ વાત ગુરુમાને આવીને કહી કે આશ્રમની ભિક્ષામાંથી એણે સ્વયં ખીરપુરી ખાધી? નહીં ગુરુદેવ. ઉદ્દંડનો અધિકારી સુદામા નહીં, તું છે કૃષ્ણ. પરંતુ કૃષ્ણ કેમ? ભૂલ તો મેં કરી છે. આશ્રમનો નિયમ મેં તોડ્યો છે. કૃષ્ણએ તને આશ્રમનો નિયમ તોડવા દીધો, જે કૃષ્ણએ નહોતું થવા દેવું જોઈતું. કેમ કે કૃષ્ણને આશ્રમની શિક્ષા પૂર્ણ કર્યા પશ્ચાત કૃષ્ણને પ્રજાની ભૂલ સુધારવા માટે ન્યાયનું પાલન કરવાનું છે. અત્યારથી કૃષ્ણએ ન્યાય અને અન્યાયનો પક્ષ સમજવો જોઈએ.